જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ અર્ચના's ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે સાબુદાણા બટેટાની લચ્છા વેફર બનાવીશું. આ વેફર એટલી મસ્ત બને છે ને કે એક વખત તમે આ વેફર બનાવશો ને પછી દર વર્ષે બીજી બધી જ વેફર સાઈડમાં રાખીને સૌથી પહેલાં આ જ વેફર બનાવશો, કેમ કે આ વેફર એટલી મસ્ત બને છે અને સાથે સાથે તે બનાવવી ખૂબ જ સહેલી પણ છે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે સૌથી પહેલાં અડધો કપ સાબુદાણા લઈ આ સાબુદાણાને ચોખ્ખા પાણી વડે 2 થી 3 વખત ધોઈ લેશું, જેથી કરીને તેમાં કોઈ પણ જાતની ધૂળ, કચરો અથવા તો સ્ટાર્ચ લાગેલો હોય તો તે સાફ થઈ જાય. અને સાબુદાણાને ધોઈ લીધા પછી હવે આપણે આ સાબુદાણાને પલાળીશું. તો તેના માટે તેમાં અડધો કપ પાણી ઉમેરીશું. અહીંયા આપણે જેટલા સાબુદાણા લીધા છે તેટલું જ પાણી ઉમેરવાનું છે, જેથી આપણા સાબુદાણા પરફેક્ટ પલળશે, તે કડક પણ નહીં રહે અને તેમાં પાણી પણ નહીં વધે. 6 થી 8 કલાક અથવા તો ઓવરનાઇટ સાબુદાણાને પલાળ્યા પછી હવે સાબુદાણાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણા સાબુદાણા સરસથી પલળી ગયા છે અને તેમાં કોઈ પણ જાતનું પાણી નથી રહ્યું અને સાબુદાણા એકદમ છૂટા છે. તો આ રીતે સાબુદાણા રહે તે જ રીતે આપણે તેને પલાળવાના છે. તો હવે આ પલળેલા સાબુદાણાને સાઈડમાં રાખીને અહીંયા મેં ટોટલ 5 અને વજનમાં જોઈએ તો અડધાથી પોણા કિલો જેટલા બટેટા લીધેલા છે. હવે આ બટેટાની આપણે છાલ કાઢી લઈશું. અહીંયા બટેટા થોડા વધારે થઈ જશે તો પણ કંઈ વાંધો નહીં. આ બટેટા સાબુદાણાનું પ્રમાણ તમે એક વખત આ વેફર કરશો ને પછી બીજી વખત તમે તમારા ટેસ્ટ પ્રમાણે સાબુદાણા વધારે અથવા તો બટેટા વધારે લઈ શકો છો. બટેટાની છાલ કાઢીને તરત જ આ બટેટાને આપણે પાણીમાં મૂકવાનું છે. જો બટેટાને બહાર રાખશો તો બટેટું થોડું કાળું પડશે અને આપણે જે વેફર બનાવશું ને તે પણ કાળી થઈ જશે. એટલે બટેટાની છાલ કાઢ્યા પછી તરત જ તેને પાણીમાં નાખી દેશું અને બધા જ બટેટાની છાલ કઢાઈ જાય ત્યાર પછી બટેટાને એક વખત ચોખ્ખા પાણી વડે સરસથી ધોઈ લેશું અને જે આ પાણી છે તેને કાઢીને નવું પાણી લઈ લેશું. અને હવે આ બટેટાને આપણે ખમણવાનો છે. તો તેના માટે આપણે જાડી ખમણી લેશું. અહીંયા આ રીતની જાડી ખમણી જ લેવાની છે, ઝીણી ખમણી નથી લેવાની. જાડી ખમણી હશે ને તો આપણા લચ્છા પરફેક્ટ થશે. અને બટેટાને ખમણતી વખતે આ રીતે એક ધારો લાંબો સ્ટ્રોક લેવાનો છે, જેથી એકદમ લાંબા લચ્છા થાય. બટેટાને આપણે એક ધારો આગળ પાછળ ખમણશું ને તો પ્રોપર લચ્છા નહીં થાય અને લચ્છા તૂટતા જશે. એટલે બટેટાને એક સાથે જ આ રીતે લાંબો સ્ટ્રોક લેતા તેનું ખમણ કરવાનું છે. અહીંયા જોઈ શકો છો કે એકદમ લાંબા લચ્છા આપણા તૈયાર થાય છે. તો હવે આ જ રીતે એકદમ લાંબો સ્ટ્રોક લેતા આપણે બટેટાને ખમણી લેશું. અને આ બટેટાનું થોડું ખમણ થાય ને એટલે તે ખમણને પણ આપણે પાણીમાં ઉમેરતા જવાનું છે. એક બટેટાનું ખમણ થાય એટલે તેને પાણીમાં ઉમેરતા જવું, જેથી કરીને ખમણ પણ કાળું ના થાય. ખમણ પણ થોડો સમય માટે બહાર રહેશે તો તે થોડું કાળું થતું જશે અને આપણે જ્યારે તેની વેફર કરશું તો વેફર તળતી વખતે લાલ અથવા તો કાળી પડી જાય છે. એટલે બટેટા અથવા તો ખમણ બંને વસ્તુને આપણે થોડીવાર માટે પણ ખુલ્લી નથી રાખવાની. અને બધું જ ખમણ સરસ રીતે થઈ જાય ત્યાર પછી આ ખમણને આપણે 3 થી 4 વખત ચોખ્ખા પાણી વડે ધોવાના છે, જેથી કરીને બટેટામાં જે સ્ટાર્ચ હોય ને તે બધો જ સ્ટાર્ચ સરસથી ધોવાઈ જાય. અને જો તમારી પાસે ટાઈમ હોય ને તો 2 થી 3 વખત ખમણને ધોઈને તમે તેને 2 થી 3 કલાક માટે ચોખ્ખા પાણીમાં પલળવા પણ દઈ શકો છો. અત્યારે અહીંયા મેં આ ખમણને 3 થી 4 વખત ખમણને ધોયા પછી પાણી એકદમ ચોખ્ખું થયું ને ત્યાં સુધી ખમણને ધોઈ લીધું છે. તો આ રીતે ખમણ બરાબર રીતે ધોવાઈ જાય ને ત્યાર પછી હવે તેને સાઈડમાં રાખીશું અને આપણે જે સાબુદાણા પલાળેલા સાઈડમાં રાખ્યા હતા તે સાબુદાણા લઈ લઈશું. હવે સાબુદાણામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. અહીંયા તમે ચીલી ફ્લેક્સની જગ્યાએ ઓરેગાનો મિક્સ અથવા તો તમારે કોઈ પણ ફ્લેવરની વેફર કરવી હોય ને તે ફ્લેવર ઉમેરી શકો છો, અથવા તો ખાલી આખું જીરું પણ ઉમેરી શકાય છે. અને આ બંને વસ્તુને સાબુદાણામાં સરસથી મિક્સ કરી લેશું.
તમે જ્યારે પણ વેફર કરો ને ત્યારે તેમાં મીઠું નાખતી વખતે ખાસ ધ્યાન રાખવું, શરૂઆતમાં ઓછું જ મીઠું ઉમેરવાનું, કેમ કે આ વેફર સુકાય ત્યાર પછી તેમાં બધું જ પાણી સુકાઈ જાય છે અને તે વેફર ખારી થાય છે, એટલે મીઠું ઓછું જ ઉમેરવું. અને હવે અહીંયા આપણે બધું જ ખમણ ડૂબે ને તેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે અને આ પાણી સરસથી ઉકળી ગયું છે. તો તેમાં પણ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મીઠાને પાણીમાં સરસથી મિક્સ કરી લેશું. અને હવે આ ઉકળતા પાણીમાં જ આપણે જે ખમણ કરીને સાઈડમાં પાણીમાં રાખ્યું હતું તેને પાણીમાંથી નિતારીને આ ગરમ ઉકળતા પાણીમાં ઉમેરીશું. હવે આ ખમણને પાણીમાં સરસ રીતે ચમચા વડે હલાવીને મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી આ તપેલા ઉપર કોઈ પણ એક કાણાવાળી ડીશ રાખીશું. આ ડીશને મેં પહેલેથી જ તેલથી ગ્રીસ કરી લીધી છે. અને હવે તેના ઉપર આપણે જે સાબુદાણા પલાળીને ચીલી ફ્લેક્સ મિક્સ કરીને સાઈડમાં રાખ્યા હતા તે બધા જ સાબુદાણા આ કાણાવાળી પ્લેટમાં મૂકી દઈશું. અને ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ બંને વસ્તુને 4 મિનિટ માટે બાફી લેશું. અહીંયા 3 થી 4 મિનિટમાં આપણે જે સાબુદાણાનું ખમણ બાફવા માટે મૂક્યું છે તે પણ આપણે જોઈએ એ જ રીતે વધારે બફાશે નહીં, થોડું કાચું એવું બફાઈ જશે અને આપણા સાબુદાણા પણ 3 થી 4 મિનિટમાં સરસ રીતે બફાઈ જશે. તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બંને વસ્તુને બાફી લઈશું. 4 થી 5 મિનિટ જેવું બંને વસ્તુને બાફ્યા પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણા એકદમ ટ્રાન્સલ્યુસન્ટ થઈ ગયા છે. એનો મતલબ છે કે આપણા સાબુદાણા સરસથી બફાઈ ગયા છે. તો હવે આ સાબુદાણાની પ્લેટને સાઈડમાં લઈ લઈશું અને આપણે જે બટેટાનું ખમણ બફાઈ છે નીચે તેને ચેક કરી લઈએ. તો આ બટેટાના ખમણમાંથી એક ખમણની સ્ટ્રીપ હાથમાં લઈને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ રીતે તેને વાળીએ તો તે તૂટતી નથી, પણ આ ખમણ સરસથી સોફ્ટ થઈ ગયું છે. એનો મતલબ છે કે આપણું આ ખમણ પણ સરસથી બફાઈ ગયું છે. આ ખમણને આપણે બરાબર રીતે નથી બાફવાનું, થોડું થોડું કાચું રાખવાનું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ખમણને પણ આપણે પાણીમાંથી કાઢી લેશું. ખમણને જ્યારે આપણે પાણીમાંથી કાઢીએ ત્યારે તેને કોઈ પણ કાણાવાળી ડીશ અથવા તો ખમણીમાં જ કાઢવાનું છે, જેથી કરીને ખમણમાં રહેલું બધું જ એક્સ્ટ્રા પાણી નીચે નીતરી જાય. આ ખમણમાંથી બધું જ પાણી સરસ રીતે નીતરી જાય ત્યાર પછી તે ખમણને આપણે કોઈ પણ એક મોટા વાસણમાં કાઢી લેશું અને ત્યાર પછી તેની સાથે જ આપણે જે સાબુદાણા બાફીને સાઈડમાં રાખ્યા હતા તેને પણ ઉમેરી દઈશું. અહીંયા બટેટાનું ખમણ થોડું થોડું ગરમ રાખવું જેથી કરીને સાબુદાણા અને બટેટા સરસ મિક્સ થઈ જાય. અને હવે આ બંને વસ્તુને તમે આ રીતે મિક્સ કરશો ને તો તે બરાબર મિક્સ નહીં થાય, એટલે હાથને થોડો થોડો પાણીવાળો કરતા જઈ સાબુદાણાને આ રીતે છૂટા પાડી લેશું. સાબુદાણાને બાફ્યા પછી તે થોડા ચીકણા થઈ જાય છે, એટલે તેને આ રીતે પાણીવાળા હાથની મદદથી છૂટા કરશું ને તો બધા જ સાબુદાણા છૂટા પડી જશે. અને જો તમને એવું લાગે ને તો સાબુદાણા બફાઈ જાય ને પછી તરત જ તેને તમે ઠંડા પાણીમાં નાખી દેશો ને તો પણ આ બધા જ સાબુદાણા છૂટા પડી જશે. એટલે કાં તો આ રીતે હાથને પાણીવાળા કરીને સાબુદાણાને છૂટા કરવા અથવા તો બધા જ સાબુદાણાને પાણીમાં ઉમેરીને પણ તમે સાબુદાણાને છૂટા કરી શકો છો. એકદમ હળવા હાથે સાબુદાણા બટેટાને બરાબર રીતે મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બંને વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે તેની વેફર પાડીશું. તો તેના માટે અહીંયા મેં એકદમ ચોખ્ખું પ્લાસ્ટિક લઈ લીધું છે. આ પ્લાસ્ટિક ઉપર આપણે જે સાબુદાણા બટેટાનું મિક્સચર બનાવ્યું છે તે મિક્સચર લઈ લઈશું અને ત્યાર પછી તેની ઢગલી કરી તેની વચ્ચે આ રીતે નાનો એવો હોલ કરી લઈશું અને સાઈડના બટેટાનું જે ખમણ છે તેને એકદમ હળવા હાથે ભેગું કરી લઈશું. અહીંયા આ વેફર તમે જ્યારે બનાવો ને ત્યારે ઉપરથી સાબુદાણાની જે ઢગલી કરી હોય તેને પ્રેસ નથી કરવાની, એકદમ હળવા હાથે જ આ વેફર કરવાની છે અને તેના બધા જ લચ્છા છૂટા છૂટા રહે એ રીતે જ રાખવાનું છે, તો જ આપણી વેફર એકદમ સોફ્ટ થશે. જો તમે હાથ વડે વધારે પડતું પ્રેસ કરીને આ વેફર બનાવશો ને તો વેફરમાં બધા જ લચ્છા એકબીજા સાથે ચોંટી જશે અને જ્યારે એ વેફરને આપણે તળશું ને તો તે ચવળ થશે. એટલે એકદમ હળવા હાથે જ આ વેફર કરવાની છે.
આ બધી જ વેફર થઈ જાય ને ત્યાર પછી આ વેફરને તમે પંખા નીચે અથવા તો તડકે સૂકવી શકો છો. પંખા નીચે વેફરને સુકાતા 1.5 થી 2 દિવસ જેવું અને તડકે વેફરને સુકાતા 1 થી 1.5 દિવસ જેવું જ થાય છે. બધી જ વેફર સુકાઈ જાય ત્યાર પછી તેને તડકે 1 કલાક માટે રાખવી, પછી તેને કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવી. અને વેફર સુકાયા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ વેફર કેટલી મસ્ત બની છે. તો ચાલો હવે આપણે આ વેફરને તળીએ. તો તેના માટે અહીંયા તેલ ગરમ મૂક્યું છે અને ગરમ તેલમાં વેફર તળ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો કે આ વેફર કેટલી મસ્ત ફૂલાઈ છે. આ વેફરને તળતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખવી કે તેલ બરાબર રીતે ગરમ થાય ને ત્યાર પછી જ વેફર ઉમેરવી. વેફર તળાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢી બધું જ તેલ બરાબર રીતે નિતારી લઈ તેને એક પ્લેટમાં લઈ લેશું. અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ વેફર કેટલી મસ્ત તળાઈ છે. બધી જ વેફર તળાઈ જાય પછી આ વેફરને તમે ગરમ અથવા તો ઠંડી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો. અને આ વેફર ઉપર તમે તમારો મનપસંદ કોઈ પણ જાતનો મસાલો, ચટણી, મીઠું અથવા તો થોડો ખાંડનો ભૂકો પણ ઉમેરી શકો છો. અને અહીંયા તમે જુઓ કે આપણી આ વેફર કેટલી મસ્ત તૈયાર થઈ છે. અને આ વેફરનો તમે ભૂકો કરો ને તો પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ વેફર એકદમ સોફ્ટ બની છે. આ વેફરમાં બટેટા અને સાબુદાણા બંનેની ક્રિસ્પીનેસ એટલી મસ્ત આવે છે ને કે ખાવાની ખૂબ જ મજા પડે અને મોઢામાં મૂકતા જ તે પાણી થઈ જાય છે. તો તમે પણ આ વેફરની સિઝનમાં વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી આ લચ્છા સાબુદાણાની વેફર એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.